નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે એનસીઈઆરટી સોલ્યુશન્સ ચેનલ પર. મિત્રો, આજે આપણે ધોરણ 12 પ્રકરણ 1 સંબંધ અને વિધેયમાં બે વિધેયો વચ્ચે એવી એક પ્રક્રિયા કરવાની છે કે પરિણામે નવું વિધેય મળે. જેવી રીતે આપણે સંખ્યાઓમાં પ્રક્રિયા કરીએ, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, તો નવી સંખ્યા મળતી હતી. એવી જ રીતે વિધેયોનું બીજગણિત પણ આપણે 11માં શીખી ગયા. બે વિધેયોનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. પણ આજે આપણે એક નવી પ્રક્રિયા કરવાની છે, જેને નામ આપીએ છીએ વિધેયોનું સંયોજન. તો સંખ્યાઓ માટે આપણે જોયું હતું કે બે સંખ્યાઓનો સરવાળો કરીએ, પ્રાકૃતિક સંખ્યાઓનો, તો પ્રાકૃતિક મળે. પણ બે પ્રાકૃતિક સંખ્યાઓની બાદબાકી કરીએ તો પ્રાકૃતિક ન મળે, મળે અથવા ન પણ મળે. તો વિધેયોમાં ક્યારેક ક્યારેક એવું બને છે કે વિધેયોનું સંયોજન મળે અથવા ન પણ મળે. ક્યારે મળે, કેવી રીતે મળે, એની વાત આપણે ડિટેલમાં જોઈએ. તો આપણે આજે વાત કરીશું વિધેયોનું સંયોજન, કમ્પોઝિશન ઓફ ટુ ફંક્શન. બે થી વધારેનું પણ થઈ શકે, પણ આપણે બે ની વાત કરીએ. તો બે વિધેયોના કમ્પોઝિશન, સંયોજનની વાત કરવી છે, તો આપણી પાસે પહેલા તો બે વિધેયો હોવા જોઈએ. જો વિધેય f from a to b અને g from c to d વિધેયો માટે પહેલી વાત છે, જો રેન્જ ઓફ f સબસેટ ડોમેન ઓફ g હોય તો f અને g નું સંયોજન GOF A થી D, GOFX બરાબર G of fx. અને બીજું, જો રેન્જ ઓફ G સબસેટ ડોમેન ઓફ f હોય તો G અને f નું સંયોજન FOG C થી B FOGX equal to f of gx મળે. જરા આપણે સમજી લઈએ. બે વિધેયોનું સંયોજન, ધારો કે મારી પાસે બે વિધેય છે. એક વિધેય છે f a થી b નું, બીજું વિધેય છે g c થી d નું. આ વિધેયો માટે f અને g નું સંયોજન, જેને આપણે GOF વડે દર્શાવીશું, એ હંમેશા મળે એવું જરૂર નથી. ક્યારે મળે? તો f નો વિસ્તાર એ g ના પ્રદેશનો ઉપગણ હોય. રેન્જ ઓફ f સબસેટ ડોમેન ઓફ g હોય તો GOF ક્યાંથી ક્યાંનું મળે? તો GOF નો પ્રદેશ એટલે f નો પ્રદેશ આવે અને g નો સપ્રદેશ આવે. જુઓ, f નો પ્રદેશ, g નો સપ્રદેશ, અને GOFX બરાબર શું થાય? g of fx. જો આ શરતનું પાલન થાય તો જ GOF મળે, હંમેશા મળે નહીં. બીજું, હવે આપણે f અને g નું સંયોજન લીધું, તો g અને f નું સંયોજન મળે કે નહીં? તો મળે. ક્યારે મળે? g અને f ના સંયોજનને આપણે FOG વડે દર્શાવીએ છીએ. ક્યારે? તો g નો વિસ્તાર રેન્જ ઓફ g સબસેટ ડોમેન ઓફ f હોય. g નો વિસ્તાર એ f ના પ્રદેશનો ઉપગણ હોય તો FOG ક્યાંથી ક્યાંનું મળે? તો g નો પ્રદેશ અને f નો સપ્રદેશ. g નો પ્રદેશ જુઓ c, f નો સપ્રદેશ જુઓ b. તો FOG c થી b નું મળે અને FOGX બરાબર f of gx લખાય. એટલે આપણે કેટલીક વખત એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો વાયા કોઈ એક જગ્યાએ ડાયરેક્ટ બસ કે ટ્રેન ના હોય તો આપણે બીજા કોઈ ગામ થઈને પછી જતા હોઈએ છીએ, બરાબર? તો વાયા થઈને જવું હોય પણ એ બસ રૂટ અવેલેબલ હોય તો જઈ શકાય. દાખલા તરીકે તમને આપણે આ જ વસ્તુને જ્યોમેટ્રિકલી જોઈએ. ધારો કે મારી પાસે એક વિધેય f છે a થી b નું. હવે જો હું અહીંથી કોઈ એક ઘટક x લઈશ તો એની કિંમત મને અહીંયા fx મળશે, એને હું y કહી દઉં છું. હવે મારે બીજું એક વિધેય લેવું છે g, c થી d નું. આને હું નામ આપું છું વિધેય g. હવે જો મારી આ વ્યાખ્યા શું છે, જો આપણે GOF ની વાત કરી છે, GOFX બરાબર g of fx, પણ fx બરાબર મેં y લીધું છે એટલે g of y.
હવે આના પર y પર જ્યારે હું g એપ્લાય કરું ત્યારે મારો y છે g ના પ્રદેશમાં હોવો જોઈએ. g નો પ્રદેશ c છે. હવે જો આ y c માં ન આવે તો આપણે g એપ્લાય ન કરી શકીએ. એટલે આના પર તમે g એપ્લાય કરો તો g of y બરાબર ધારો કે z મળે. તો આપણે વિધેય ક્યાંથી x ક્યાંથી લીધો તો a માંથી. ગણ a ના ઘટક x ને સંગત ગણ d માં આપણે ઘટક z એવો મળે છે કે જેથી g of x બરાબર z થાય. તો હવે આપણે y આ b થઈને ગયા. હવે આપણે ડાયરેક્ટ જવું છે a થી d. તો આ ડાયરેક્ટ જે રૂટ છે એને આપણે નામ આપ્યું g of f. ક્યાંથી ક્યાંનું a થી d નું. પણ આ ક્યારે શક્ય બને? મારો જે આ ઘટક છે એ g ના પ્રદેશમાં આવે તો. ધારો કે હું c અહીંયા લઈ લઉં. આ y છે. હવે આ c આપણે મોટો લીધો છે. એના બદલે આપણે c અહીંયા લઈએ. અને જો y આમાં ન હોય તો g એપ્લાય જ ના કરી શકાય. એટલા માટે f of x ની કિંમત a ના વિસ્તારમાં આવે. એટલે કે વિસ્તાર જો g ના પ્રદેશ c નો ઉપગણ હોય. જો c નો ઉપગણ ન હોય તો આ વ્યાખ્યા જ ન થાય. માટે આ શરત આપેલી છે. તો આપણે ખાસ યાદ રાખીશું f a થી b નું હોય, g c થી d નું હોય અને જો આપણે g of f જોઈતા હોય તો f નો વિસ્તાર છે એ g ના પ્રદેશનો ઉપગણ થવો જોઈએ અને g of f નો પ્રદેશ એટલે f નો પ્રદેશ અને g નો સપ્રદેશ. અને g of f આ રીતે વ્યાખ્યાયિત થાય. એ જ રીતે FOG ની વાત થઈ શકે. બરાબર. હવે સવાલ એ થાય કે આપણે આ એક પ્રક્રિયા કરી સંયોજનની. તો FOG ને GOF બંને મળે કે ના મળે, ક્યારે મળે એ માટેની આ શરત છે. પણ ધારો કે બંને મળે છે તો બંને સરખા થાય કે નહીં? જવાબ છે ના. એનો મતલબ કે આ પ્રક્રિયા સમક્રમી નથી. હા, ક્યારેક થાય પણ કરવું. આપણી પાસે એવા પણ ઉદાહરણ છે. તો આપણે કેટલાક ગુણધર્મો લખી લઈએ. હંમેશા સાચું નથી. તો આપણે લખીએ કે GOF is not equal to FOG. એટલે કે વિધેયોનું સંયોજન સમક્રમી નથી. ક્રમના નિયમનું પાલન થતું નથી. પણ જૂથના નિયમનું પાલન થાય છે. દાખલા તરીકે F A થી B, G B થી C અને H C થી D વિધેયો હોય તો f of g of h બરાબર f of g of h લખી શકાય. જૂથના નિયમનું પાલન થાય છે. બીજું, જો GOF એક હોય તો f એક વિધેય છે અને જો GOF વ્યાપ્ત હોય તો G એ વ્યાપ્ત વિધેય છે. તો આ વિધેયના સંયોજન માટેના ગુણધર્મો આપણે યાદ રાખીશું અને હવે આપણે આનો ઉપયોગ કરી અને સંયોજન કેવી રીતે મેળવવું એવું એક ઉદાહરણ જોઈ લઈએ. તો ખાસ યાદ રાખજો, બે વિધેયોનું સંયોજન હંમેશા મળે એવું જરૂરી નથી. બીજું, FOG ને GOF બંને મળે એ પણ જરૂરી નથી. ક્યારેક ક્યારેક એવું બનશે કે GOF મળે પણ FOG ના મળે, FOG મળે પણ GOF ન પણ મળે, FOG ને GOF બંને મળે પણ બંને સમાન થાય એવું જરૂરી નથી. તો આપણે કેટલાક ઉદાહરણો જોઈએ જેથી આખો કન્સેપ્ટ ક્લિયર થાય. હવે વિધેયની વ્યાખ્યા આપણે જોઈ ગયા કે વિધેય ક્રમયુક્ત જોડ સ્વરૂપમાં આપેલું હોય કારણ કે વિધેય એક પ્રકારનો સંબંધ છે, અથવા તો વિધેયનું સૂત્ર પણ આપેલું હોય. તો આપણે એક ઉદાહરણ લઈ લઈએ ટેક્સ્ટ બુક નું જ. ધારો કે f from 1 3 4 2 1 2 5 f equal to 1 2 3 5 4 1.
g is a function from 1 to 5 to 1 3 અને g equal to 1 3 2 3 5 1. આ રીતે f અને g બે વિધેયો આપેલા છે. તો fog અને gof પૈકી જે શક્ય હોય તે મેળવો. દર વખતે fog અને gof મળે એવું જરૂરી નથી, જે શક્ય હોય મેળવવાનું છે. ઉપરાંત fog બરાબર gof કહેવાય. જો બંને મળતા હોય તો આપણે આ ચેક કરવાનું છે. તો પહેલા તો આપણે fog ની વાત કરીએ. હવે fog મળે છે એના માટે આપણે શાની જરૂર પડશે? રેન્જ ઓફ g. હવે જુઓ, g છે ક્રમયુક્ત જોડ સ્વરૂપમાં આપેલો છે. તો g નો વિસ્તાર એટલે g માં આવેલી દરેક ક્રમયુક્ત જોડના બીજા ઘટકોનો ગણ. તો જુઓ જોઈએ, રેન્જ ઓફ g એટલે 3, એક જ વાર ઘટક લખીએ છીએ આપણે યાદીની રીતમાં, એટલે 1. હવે આ છે એ f નો પ્રદેશ, આ સબસેટ છે 1 3 4 બરાબર ડોમેન ઓફ f. તો g નો વિસ્તાર f ના પ્રદેશનો ઉપગણ થયો, માટે એમ કહેવાય કે fog વ્યાખ્યાયિત છે. ક્યાંથી ક્યાંનું થશે? g નો પ્રદેશ 1 2 5 3, f નો સપ્રદેશ 1 2 5. આ રીતે મળે. બરાબર, વ્યાખ્યાયિત છે. એટલે પહેલા તો મળે છે કે નહીં આપણે ચેક કર્યું. હવે એના મૂલ્યો કયા મળશે? તો પ્રદેશના દરેક ઘટક પાસે કિંમત મેળવવાની. તો fog1 બરાબર f of g of 1. હવે g of 1 એટલે g ની 1 પાસેની કિંમત, બીજો ઘટક છે એની ઇમેજ આપે, એટલે g of 1 બરાબર શું થાય? 3. અહીંથી લખવાનું. હવે f of 3, f ની 3 પાસેની કિંમત જુઓ, f of 3 બરાબર શું થાય? 5. આવી જ રીતે fog2, તો f of g of 2 બરાબર f of g of 2 બરાબર 3 અને f of 3 બરાબર 5. હવે ત્રીજો ઘટક લઈ લો. તો fog5 બરાબર f of g of 5. હવે g of 5 એટલે 1 અને f of 1 એટલે 2. તો પ્રદેશના દરેક ઘટક પાસે વેલ્યુ મળી ગઈ, એટલે આપણે fog નું આ રીતે લિસ્ટ બનાવી દઈએ. 1 ને સંગત 5, 2 ને સંગત 5, 5 ને સંગત 2. તો આને પરિણામ 1 કહી દો. તો આપણે fog મળી ગયા. હવે આપણે gof ની વાત કરીએ. તો gof માટે મારે શું જોવાનું? f નો વિસ્તાર એટલે રેન્જ ઓફ f. f નો વિસ્તાર એટલે f માં આવેલી બધી જ ક્રમયુક્ત જોડના બીજા ઘટકોનો ગણ. તો જુઓ જોઈએ, 2 5 1. હવે આને ઉપગણ થવું પડે. કોનું? g ના પ્રદેશનું. g નો પ્રદેશ કોણ છે? જુઓ તો 1 2 5. તો આ તો ઉપગણ હોય કે સરખા હોય, એના બરાબર શું છે? ડોમેન ઓફ g. તો f નો વિસ્તાર g ના પ્રદેશનો ઉપગણ થાય, ઇક્વલ હોય તોય આપણે વાંધો નથી, થાય છે, માટે આપણે કહી શકીએ કે gof ક્યાંથી ક્યાંનો થશે? f નો પ્રદેશ. f નો પ્રદેશ એટલે આ 1 3 4 થી g નો સપ્રદેશ 1 3 વ્યાખ્યાયિત છે. તો હવે મેળવીએ. તો પ્રદેશના દરેક ઘટક પાસે કિંમત મેળવવાની. હવે gof1 એટલે g of f of 1. પણ f of 1, તો f of 1 એટલે જુઓ 2 અને g of 2 બરાબર 3. આ જ રીતે gof3 બરાબર g of f of 3. હવે f of 3 એટલે 5 અને g of 5 એટલે 1. પછી gof4
એટલે g of f of 4 બરાબર f of 4 એટલે 1 અને g of 1 એટલે 3. પ્રદેશના દરેક ઘટક પાસે આપણે GOF ની કિંમત મેળવી તો હવે આપણે લખી શકીએ GOF બરાબર 1 ને સંગત 3, 3 ને સંગત 1 અને 4 ને સંગત 3. આને આપણે કહી દઈએ પરિણામ 2. તો જુઓ FOG પરિણામ 1 માં મળ્યું, GOF પરિણામ 2 માં મળ્યું. હવે આપણે FOG ને GOF બંને મળે છે પણ આપણે ચેક કરવું છે કે FOG બરાબર GOF થાય છે કે નહીં. તો જુઓ FOG ના ઘટકો અને GOF ના ઘટકો સમાન થતા નથી. તો આપણે કહી શકીએ કે 1 અને 2 પરથી FOG is not equal to GOF. તો અહીંયા આપણે એવું ઉદાહરણ લીધું કે FOG પણ મળે, GOF પણ મળે પણ બંને સમાન થતા નથી. તો આ રીતે પહેલા આપણે ચેક કરવાનું, પછી મેળવવાનું. ક્રમયુક્ત જોડ આપેલી હોય તો કેવી રીતે મળે એની આપણે ડિસ્કસ કર્યું. બરાબર. હવે આ ક્રમયુક્ત જોડ સ્વરૂપમાં હતા. હવે આપણે સૂત્રાત્મક વાત જોઈએ અને FOG ને બદલે વિધેયનું પોતાનું પણ પોતાની સાથે સંયોજન મળી શકે. તો એવું આપણે એક ઉદાહરણ લઈ લઈએ. ખાસ જ્યારે આપણે બે વિધેયોનું સંયોજન પૂછે ત્યારે જો લોંગ ક્વેશ્ચન હોય તો પહેલા આપણે શરત ચેક કરવાની અને જો બંને r થી r ના હોય તો બહુ જરૂર નથી. આપણે બીજું એક ઉદાહરણ લઈ લઈએ. ધારો કે આવું છે f from r minus -4/3 થી r fx equal to 4x upon 3x plus 4. તો FOFX મેળવો. જો અહીંયા મને વિધેયનો પ્રદેશ આવો આપ્યો છે, વિધેય આ રીતે વ્યાખ્યાયિત છે. મારે f નું f સાથેનું જ સંયોજન જોઈએ છે. તો આપણે ડાયરેક્ટ લખી શકીએ કે અહીં FOF પહેલા વિધેયનો પ્રદેશ r -4/3 થી બીજા વિધેયનો સહપ્રદેશ r વ્યાખ્યાયિત છે. હવે f of fx બરાબર f of fx. હવે એનું એ જ વિધેય છે તો તમે અહીંયા બે રીતે આ દાખલો ગણી શકાય. પહેલા fx ની કિંમત મૂકી દો અથવા તો જુઓ f ની વ્યાખ્યા શું છે, અહીંયા x હોય ને ત્યાં x ની જગ્યાએ બધે fx મૂકી દઈએ તો શું થાય જુઓ 4 times fx upon 3 times fx plus 4. મેં શું કર્યું, x ની જગ્યાએ બધે fx મૂકી દીધા. હવે fx ની કિંમત મૂકો તો 4. fx એટલે શું, તો 4x upon 3x plus 4 upon 3 into fx એટલે 4x upon 3x plus 4 plus 4. બરાબર. પહેલા મેં વિધેયની વ્યાખ્યા પ્રમાણે x ને બદલે fx મૂક્યો, પછી fx ની પાસે કિંમત મૂકી દીધી. હવે લસા લઈને સાદુરૂપ આપો તો આપણે આ 4 આને ગુણશે એટલે 16x અને આ પણ લસા લઈએ છે એટલે 12x. હવે આનો છેદ 3x plus 4 ને આનો છેદ 3x plus 4 કેન્સલ થઈ જશે. આ 4 3 આને ગુણ્યા એટલે 12x. હવે આને ગુણાવશો એટલે 12x વત્તા 16. તો જુઓ 16x છેદમાં 24x વત્તા 16. તો આ શું મળ્યું, FOFX મળ્યું. બરાબર. આપણી વ્યાખ્યા પ્રમાણે જ આપણે આગળ જઈએ છીએ અને પછી આ 12x આ લસા લઈ લઈએ છીએ. બરાબર. તો આ રીતે થાય આપણો ક્વેશ્ચન. તો આ રીતે FOF મળે. હવે આપણે એક ક્વેશ્ચન બીજો જોઈ લઈએ.
ધારો કે આવું આપ્યું છે ત્રીજો દાખલો જોઈ લઈએ f is a function from close interval -1 1 થી r f of x equal to x upon x plus 2 અને હવે આપણે જોઈએ છે f of x તો આ પણ એ જ રીતે ગણવાનું જો f of f ક્યાંથી ક્યાંનો થશે f નો પ્રદેશ અને f નો સપ્રદેશ બરાબર f of fx બરાબર f of fx હવે જુઓ ફરી પાછું એ જ રીત વાપરીએ આપણે x ને બદલે fx મૂકી દો એટલે fx upon fx plus 2 તો શું થશે હવે fx ની કિંમત મૂકો x upon x plus 2 upon x plus 2 સોરી જો આ fx ને બદલે x upon x plus 2 પછી fx ને બદલે x upon x plus 2 plus 2 બરાબર હવે સાદું રૂપ આપો તો છેદ લઈ લો લસા બંનેનો x plus 2 એટલે x upon x plus 2x plus 4 એટલે શું થશે x upon 3x plus 4 તો આ શું મળી ગયું આપણે f of fx તો મિત્રો નેક્સ્ટ વિડિયોમાં આપણે સંયોજન માટેના થોડા વિશિષ્ટ ઉદાહરણ જોઈશું બરાબર તો આ પણ ખાસ જોઈ લો વિધેયનું પોતાની જ સાથેનું સંયોજન તો આપણી ચેનલ જોતા રહો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ